સુરત શહેરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાનું સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરતની કામરેજ બેઠક પરથી વિજેતા બનેલા ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાને સંગઠન દ્વારા શિક્ષણ મંત્રી બનાવાયા છે। સુરતની 400 જેટલી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। સુરતના કતારગામ ખાતે આવેલા પાટીદાર સમાધિ વાડીમાં યોજાયેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના અભિવાદન સમારોહમાં શાળા સંચાલકો અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને શિક્ષણ મંત્રીને 5 પુસ્તકો આપી અભિવાદન કર્યું હતું। તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ તમામ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર સાથે સામાજિક ઘડતરની પ્રવૃત્તિ કરતી હોવાને લઈને આભાર વ્યક્ત કર્યો છે। શાળાનું યોગદાન હું તો સૌથી આપણે ગામડામાં રહેતા હતા ત્યારે શિક્ષકનું માન સર્વશ્રેષ્ઠ આ દરજ્જો મળશે ને ત્યારે તમે શિક્ષણ સુધારવાની વાતો ગળે ઉતારીશ। શિક્ષકનું સન્માન શ્રેષ્ઠ હોય। વિદ્વાન સર્વત્ર પૂજ્યતે। વિદ્વાન એક શિક્ષક આ ડોક્ટર બનાવે, એક શિક્ષક એન્જિનિયર બનાવે, એક શિક્ષક મારી જેમ 1 થી 7 ધોરણની અંદર ગીતાજી શીખવાડી દે, આજે મને કામમાં આવે। આ શિક્ષકનું આ નિર્માણ કરતા હોય તો શિક્ષકનું સ્થાન સમાજમાં સૌથી મોભાદાર સ્થાન હોવું જોઈએ। ત્યારે શિક્ષણ પદ્ધતિ ચેન્જ કરવાની આપણે વિચારીશું અને સૌએ શિક્ષકને સૌથી આદર આપવો, કારણ કે રાષ્ટ્ર નિર્માણનું ઘડતર એનામાં। સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીના યોજાયેલા અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો સહિતનાઓ જોડાવા પામ્યા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।